નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે ધીરેન્દ્રસિંહ સોલંકી અને અત્યારે ઉપસ્થિત છું ભૂમિબેન તીરગઢના ઘરે. આપનો ટૂંકમાં પરિચય આપો જેથી દર્શક મિત્રોને ખ્યાલ આવે. મારું નામ ભૂમિ સંજયભાઈ છે. હું શાકંભા દેવી કે મંદિરમાં અભ્યાસ કરતી હતી અને મેં શાળા કક્ષાએ 85.30% સાથે પ્રમાણ મેળવ્યો છે. મારા પપ્પા ફોટો ધંધો કરે છે. મિત્રો, અહીં તમે જોયું કે જો એક મિડલ ક્લાસની છોકરી ધારે તો પણ સારા એવા એક્ઝામમાં ટોપ કરીને સાઠંબા સેન્ટરમાં ટોપ કરી શકે છે. હવે ભૂમિબેન, આપ એ જણાવો કે આપનો સ્કૂલનો સમય શું હતો, આપ દિવસ દરમિયાન આપનો શેડ્યુલ શું હતો, આપ કઈ રીતે વર્ક કરતા હતા? મારો સ્કૂલનો સમય સવારે 8 થી સાંજે 3:30 વાગ્યાનો ગયા અને ફ્રેશ થતી હતી અને ત્યારબાદ મારું રૂટીન જે ટાઈમ ટેબલ છે તેને ફોલો કરતી હતી. હું સ્કૂલમાં જે ચાલ્યું હોય એનું નોટ્સ બનાવતી હતી અને તે મુજબ એના રિલેટેડ ટોપિક તૈયાર કરતી હતી અને એનસીઆરટી વાંચતી હતી. હવે આપ એ જણાવો કે આપ જે શાળાનો સમય હોય એના પછી જયારે ઘરે આવતા હતા તો આપ દિવસે કે રાતે અંદાજે કેટલા કલાક વાંચતા હતા? હું સ્કૂલે અંદાજે 8 થી 9 કલાક. દર્શક મિત્રો, અહીં તમે જોયું કે કઈ રીતે ભૂમિબેન શાળાના સમય પછી અંદાજે 8 થી 9 કલાક વાંચતા હતા. તો આપ સૌની મારી એ જ વિનંતી છે કે આપ ધોરણ 12 માં છો, આપ ધોરણ 10 માં છો, એનાથી કોઈ ફરક નથી પડતો, પણ જો તમારો શાળાના સમય પછી આપ ઘરે એને વાંચતા નથી, તમારે મિનિમમ 5 થી 6 કલાક વાંચવું જ પડે જો તમારે ખરેખરમાં સ્કોર કરવો હોય તો. હવે માની લો તમે નક્કી કર્યું છે કે મારે દિવસે આટલા 4 થી 5 કલાક વાંચવું છે, 6 થી 7 કલાક વાંચવું છે, પણ તમારા જીવનમાં કોઈ સમય એવું બન્યું ખરું કે તમે એ ગોલ પૂરો ના કરી શકો? ટાઈમે એવું બની છે ખરું તો મોટા ભાગે તેમ નથી બની કે હું ના વાંચી શકું, પણ અમુક ટાઈમે એવું બને છે કે હું એ ટાઈમ સવારે કે બીજા દિવસે બે ટાઈમ કવર કરું. દર્શક મિત્રો, અહીં તમે જોયું કે કઈ રીતે ભૂમિબેન એમનો જે ગોલ હોય છે એ ગોલ કદાચ બાય ચાન્સ બાકી રહી જાય કોઈ કારણોસર તો એ ગોલને એ બીજા દિવસે પૂરો કરતા હતા. તો આપે પણ જીવનમાં આ જ રીત અપનાવવાની છે. ક્યારેક ને ક્યારેક આપણે એવું કરતા હોઈએ છીએ કે આજે નહીં થતું તો કાલે કરી લઈએ, કાલે નહીં તો પરમ દિવસે. પણ જો મિત્રો તમારા જીવનમાં આ ટેવ આવી ગઈ કે આજે ના થયું તો આવતીકાલે કરી જ દેવાનું, તો તમે જીવનમાં અચૂક ને અચૂક ક્યાંક ને ક્યાંક તમે પહોંચી જ જશો. હવે મારો આપને એ પ્રશ્ન છે કે જયારે કોઈ વિદ્યાર્થી જીવનમાં ધોરણ 10 પછી 11 માં આવે તો એના મગજમાં ઘણા સવાલ હોય કે નીટ શું છે, સાયન્સ શું છે, બાયોલોજી શું છે, એ ગ્રુપ શું છે, ગુજકેટ શું છે. તો જયારે આપ 10મા માંથી 11મા માં આવ્યા તો એ સમયે આપના મગજમાં આવા કોઈ સવાલ હતા ખરા? હું બસ મારી ત્યાં થોડી નોલેજ પડી ગઈ હતી કે સાયન્સની અંદર બે વિભાગો છે અને BA ની અંદર મેથ્સ હોય છે, જનરલ એન્જિનિયરિંગ હોય છે અને B ની અંદર બાયોલોજી હોય છે કે જેનાથી મેડિકલ ની અંદર એડમિશન મળે છે અને એ માટે તમારે નીટ ક્લિયર કરવી પડે છે. હવે બાયોલોજી, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ આ ત્રણેયમાં આપણો મનગમતો વિષય કયો અને શા માટે? કારણ કે એની અંદર શું ઘટના થાય છે કે માણસ પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય જોઈ શકતો નથી. તેના માટે ખૂબ જ સમય માંગી લે છે અને જીનેટિક્સ જે આ પૃથ્વી પર એટલા બધા મનુષ્યો છે કે જેમાંથી કોઈના પણ ફિંગરપ્રિન્ટ એક સાથે મેચ થવા નથી. બાયોટેકનોલોજી કે જેનાથી આરડીએનએ ટેકનોલોજી કે જેનાથી ડાયાબિટીસ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યું છે કે જેનાથી ઇન્સ્યુલિન ઉત્પાદન કરી શકાય છે. જીવરસનું સંયુગ્મન કે જેનાથી બે અલગ અલગ જાતિનું જીવરસનું સંયોજન કરી એક નવી જ પ્રકારની જાતિનું નિર્માણ કરવામાં આવે છે. આ કારણે બાયોલોજી મન કરતું છે. દર્શક મિત્રો, આપણે અહીં જોયું કે કઈ રીતે વિદ્યાર્થી જયારે શાળામાં શિક્ષક ભણાવતો હોય છે તો એ સમયે વિદ્યાર્થી એમની મસ્તીમાં મશગુલ હોય છે, પરંતુ જો એ સમયે મસ્તી કર્યા વગર જો ક્લાસરૂમમાં શિક્ષકની વાતોમાં ધ્યાન આપે, જો શિક્ષક ભણાવે છે એમાં ધ્યાન આપે તો વિદ્યાર્થીને એટલું સરળતાથી યાદ રહી જતું હોય છે કે એને ઘરે આવીને રિવિઝન ન કરે ને તો પણ આરામથી ચાલી જાય. ઘણા વિદ્યાર્થીના જીવનમાં એવું થતું હોય છે કે ત્યારે શાળામાં જઈ નવા હોય છે, જેમને એક્ઝામમાં સ્કોર ઓછો થાય ક્યાં તો પછી માર્ક્સ ઓછા આવે તો એમાં હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય. તો તમારા જીવનમાં એવું થયું હતું કે જયારે શાળામાં નવા ગયા તો આપણે માર્ક્સ ઓછા આવે? ના, એવું મારી જોડે કદી થયું નથી કે મારા શાળામાં ઓછા માર્ક્સ આવ્યા હોય મને સાથે મારી જોડે એવું બન્યું છે કે મેં મિસ્ટેક કરી છે અને એ મિસ્ટેક મેં સુધારી છે અને એક્ઝામમાં એ ભૂલ નથી કરી જેના કારણે એનાથી માર્ક્સ ફાયદો થયો. હવે આપણે એ વાત કરવી છે કે છોકરીઓ મોટા ભાગે ટીવી જોતી હોય છે, એમાં સિરિયલ થઈ ગઈ, પિક્ચર થઈ ગઈ, કાં તો પછી ફોનમાં ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક. તો આપની કોઈ એવો શોખ હતો ખરો તમે? એવું કોઈ શોખ નતો કે ફેસબુક પર રીલ્સ જોડે એવું કોઈ મને શોખ નતો. મારું પર્સનલ દર્શક મિત્રો, આપણે અહીં એક વાત સમજવા જેવી છે કે જેટલા પણ ટોપર વિદ્યાર્થીઓ છે તે ફોનને અડતા જ નથી અને અડે છે તો પણ સ્કૂલમાં જે ગ્રુપના મેસેજ આવે છે તે જોવા માટે, કાં તો પછી યુટ્યુબમાં કોઈ વાત સમજાતી નથી તો એ વાતને સમજવા માટે, કાં તો પછી કોઈ એમની એપ્લિકેશન હોય છે કે માની લો કે કોઈ એજ્યુકેશન એપ્લિકેશન છે તો એને સમજવા માટે એ લોકો ફોન લેતા હોય છે. આપણે અહીં એક વાત ચોક્કસથી સમજવી જોઈએ કે આપ ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો ત્યાં સુધી બરાબર છે, પણ જો ઇન્ટરનેટ તમારો ઉપયોગ કરે છે તો એ આપના માટે હાનિકારક છે. આપે એક વાત ચોક્કસથી જાણી લેજો કે જે સમયે આપ ફોન યુઝ કરતા હો છે ને એ સમયે તમારો સમય ક્યાંક ને ક્યાંક ખોટી જગ્યાએ વેડફાઈ જતો હોય છે. હવે ધોરણ 11 ચાલુ થયું પછી તમે ધોરણ 12 માં આવ્યા
તો તમારે ધોરણ 12 ની સાથે સાથે ધોરણ 11 નું પણ યાદ રાખવાનું હોય છે. તો આ જે ચેલેન્જ છે એને કઈ રીતે કરવું બતાવો? ધોરણ 5 છોડી ધોરણ 11 નું રિવિઝન કરવું એ થોડું મેનેજ કરવું ટફ છે, પણ મેં 11 એક્ઝામ પરથી એટલે આખા 11 કેમિસ્ટ્રી અને બાયોલોજી સંપૂર્ણ રિવિઝન કર્યું હતું, અને 12 ધોરણ 12 ની અંદર મેં થોડા અંતરાલે બાયોલોજી રિફર કરી હતી, અને દિવાળી વેકેશન દરમિયાન બાયોલોજી અને કેમિસ્ટ્રી પર ધ્યાન આપ્યું. હવે જે અઘરો ટોપિક છે, જે ચેલેન્જિંગ ટોપિક છે ફિઝિક્સમાં કે પછી કેમિસ્ટ્રી, તો આપ એને યાદ કરી રહ્યા? વાસ્તવમાં અઘરા ટોપિક હોતા જ નથી, આપણે જાતે જ એને અઘરા બનાવીએ છીએ. જો તમે તમારો કોન્સેપ્ટ ક્લિયર હોય, તમે કમ્પ્લીટ એને સમજીને તૈયાર કર્યું હોય, તો કદી અઘરા ટોપિક બનતા જ નથી. હવે આપણે એ સવાલ છે કે આપ એક્ઝામ માં બેઠો છો, આપ એક્ઝામ આપવા બેઠો છો, અને ઘણા વિદ્યાર્થીઓ એવું થતું હોય છે કે પ્રશ્ન ભૂલી જાય, કાં તો પછી પ્રશ્ન હોય છે પણ પ્રશ્ન થોડો ફેરવીને પૂછે. એ પ્રશ્નને એ લોકો બોર્ડ વાળા પ્લાનિંગ થી પ્રશ્નને ફેરવીને પૂછતા હોય છે. તો આપ એ સમયે શું કરતા હો છો? પ્રશ્ન આપણને ખબર છે કે આ પ્રશ્ન છે, પણ એ પ્રશ્નને ફેરવીને પૂછેલો છે, આપ એ સમયે કઈ રીતે જવાબ આપશો? કોઈ પ્રશ્ન મને નથી આવડતો તો મૂંઝવણમાં એવું એક્ઝામ હોલની અંદર મને કદી થયું નથી, કારણ કે મારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર હતા. એટલા માટે કોઈ પ્રશ્ન ફેરવી ન પૂછવાનો. જો તમારા કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમને એને સમજવામાં કોઈ પડતી જ નથી. પરીક્ષા ચાલુ છે, તો આપ એ સમય કઈ રીતે સમય મેનેજ કરતા હતા? તમારી સ્પીડ વધારે હોય તો વાંધો નથી. મારી સ્પીડ વધારે હતી, એટલા માટે મારા બોર્ડની અંદર પણ બાયોલોજીની અંદર 30 મિનિટ વધી હતી પેપર લખીને. જો તમારી સ્પીડ વધારે હોય તો તમારી જોડે મિનિમમ 15 મિનિટ તો વધવી જ જોઈએ. અને તમારા ટાઈમ મેનેજમેન્ટ એ ખૂબ જ જરૂરી છે, કારણ કે તમને બધું જ આવડતું હોય પણ તમે ટાઈમ મેનેજમેન્ટ ના કરી શકો તો તમે બધું લખી પણ નહીં શકો. આ વસ્તુ પ્રોપર માટે પણ બની શકે છે. હવે આપ વિષય વાઇઝ માર્ક્સ જણાવો અને ગુજકેટમાં કઈ રીતનું પરિણામ એ પણ આપ જણાવો. મારા વિષય વાઇઝ માર્ક્સમાં કેમિસ્ટ્રીમાં મારા 90 માર્ક્સ હતા, ફિઝિક્સમાં મારા 82 માર્ક્સ હતા, અને બાયોલોજીમાં 93 માર્ક્સ હતા, સંસ્કૃતમાં 83 અને ઇંગ્લિશમાં 64 માર્ક્સ હતા. મારા ગુજકેટમાં 4.75 માર્ક્સ હતા, 93 માર્ક્સ હતા. હવે આપણી જે ઝડપથી સફળતા મેળવી એના પાછળ કોનો હાથ છે? આપણા પરિવારનો કઈ રીતે સપોર્ટ કર્યો? આપના પરિવારમાં કઈ રીતનો માહોલ હતો? આપણા ઘરનો કઈ રીતનો માહોલ હતો? એ આપશો? મને સ્કૂલ તરફથી પૂરો સપોર્ટ મળ્યો હતો. મારા શિક્ષક મિત્રોનો પણ મને પૂરો સપોર્ટ હતો, અને મારા મા બાપની પણ માતા પિતા મને ખુશ થયો. હવે લાસ્ટમાં જે તમારા જૂનિયર વિદ્યાર્થીઓ છે, જે હાલ 11માં વાંચે છે, 12માં વાંચે, કાં તો પછી 10માં વાંચે, આપ એમને શું સંદેશ આપવા માંગો છો? હું છેલ્લે એટલું જ કહેવા માંગીશ કે શિક્ષણ ભાગવત નથી. જો તમે મહેનત કરો છો તો તમને એનું પરિણામ મળે છે. ભગવદ ગીતામાં પણ કહેવામાં આવે છે કે જે તમે કર્મ કરતા રહો, ફળની આશા. ઘણા વિદ્યાર્થીઓના મગજનો સવાલ હોય છે કે મારે 11માનું વાંચવું, 12માનું વાંચવું, ગુજકેટનું વાંચવું, મેથનું વાંચવું. તો ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જતા હોય છે કે મારે તૈયારી શેની કરવી, અમે શરૂઆત શેનાથી કરીએ? તો એ વિદ્યાર્થીઓને શું કહેવા માંગો છો આપના તરફથી? તમે અત્યારે ભણવાનો છો, તમે જેમ છો એની તરફ તમે ધ્યાન આપો, કારણ કે નીટ ક્લિયર કરવી એ પણ એક મોટા પડકાર છે. નીટ માટે તમે ડ્રોપ પણ લઈ શકો છો. અત્યારે તમે 12માં હોય કે 10માં, તો તમે એના પર જ ફોકસ કરો અને તમારું કોન્સેપ્ટ ક્લિયર કરો. હવે આગળ આપનો ગોલ શું છે? ઈચ્છા શું છે? મારે ગોલ આગળ છે કે હું એક વર્ષ ડ્રોપ મૂકીને નીટ ક્લિયર કરું અને એમબીબીએસ જાઉં, અથવા તો જીનેટિક્સ ભેલ. મારી દીકરી 10માં સારા ટકાએ પાસ થઈ છે, અને મને ગર્વ છે કે 12માં બી સારા ટકાએ પાસ થઈ છે. જે માતા પિતા પોતાની દીકરીને ભણાવતા નથી, મને એટલી વિનંતી છે કે એ માતા પિતા પોતાની દીકરીને ભણાવે અને સારા ટકા લાવો.